નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ ગાંધી મંદિર ખાતે વિડીયો એસોસિએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ફોટોગ્રાફર દ્વારા પોતપોતાના કેમેરાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ફોટોગ્રાફી એક કલા છે। તસવીર એ એક વાચા આપતી બહુમૂલ્ય અલભ્ય કચકડે કંડારેલી યાદગાર પળનો દસ્તાવેજ છે। ફોટોગ્રાફીનું સંશોધન 1820 અને પૂર્ણ રૂપે 1839માં ફ્રાન્સના બે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું। તેઓએ પ્રથમ તસવીર સ્ટેન્ડ પર ધાબળો ઓઢી અંધારામાં સંશોધન પદ્ધતિ દ્વારા પોતાના ઘરના દરવાજાનો ફોટો લીધો હતો। ફોટોગ્રાફીનું સંશોધન કરનાર ફ્રાન્સના બે વ્યક્તિ પૈકી એકનું નામ જોસેફ નાઇસફોર નિપસ અને બીજા લુઈ દગુઇરે નામ હતું। આ ઉજવણી પ્રસંગે બધાને ખેસ પહેરાવી તિલક કરીને સન્માનિત કર્યા હતા, જેમાં હરેશભાઈ તેરિયા, પંકજ મેર, વિપુલ લહેરી, મનસુખ વાઘેલા, લાલભાઈ રવિ હરિયાણી, રફીકભાઈ ભૈલુભાઈ અવસર, શાંતિરામ હરિયાણી, ચિંતન પાવન, ઉમેશભાઈ ગોપાલબાપુ અને માસુમભાઈ હાજર રહ્યા હતા। પ્રસાદી લઈને કાર્યક્રમ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવ્યો હતો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, फोटोग्राफी दिवस की जय, फोटोग्राफी दिवस की जय। હવે આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ એટલે 19મી ઓગસ્ટ એટલે આખા વિશ્વમાં ફોટોગ્રાફીની જ્યારથી શરૂઆતથી સંશોધન થયું એ દિવસ આ રીતે ઉજવવામાં આવે છે। હવે ફોટોગ્રાફીનું સંશોધન આમ ગણો તો 1820માં ફ્રાન્સના બે વ્યક્તિ, જેનું એકનું નામ હતું જોસેફ નાઇસફોર નિવ્સ અને બીજાનું હતું લિયોનાર્ડો, અને એને અડધી શરૂઆત કરી કે ભાઈ આ રીતનું સંશોધન થાય, અને એને પૂર્ણ સફળતા મળી 1839માં। 1839માં એને પોતાના ઘરની ખડકીનો પહેલો ફોટો પાડેલો। ત્યારથી આ વિશ્વ દિવસનો જે ફોટોગ્રાફીનો વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે। અને બીજું કે ફોટોગ્રાફી એ માત્ર ફોટો નથી હોતો, ફોટો એક અમૂલ્ય તસવીર હોય છે, અને દરેક તસવીરમાં કંઈક ને કંઈક એની વાચા હોય છે। દરેક ફોટોગ્રાફરે એની નજાકતથી કે પોતાના કૌશલ્યથી જે કંઈ ફોટો પાડ્યો હોય તો એ ફોટો શું વાચા આપે છે એ ફોટોગ્રાફરનું એની અંદર કૌશલ્ય એમ કે રજૂ થતું હોય છે। ને ઘણીવાર આપણે એવા ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ કે દરેક ફોટોગ્રાફરની અંદર જે કાંઈ ડેપ્થ ઓફ ફિલ્ડ, જે કાંઈ એરિયા છે એ દેખાતું હોય, પ્લસ બીજાની જે વ્યક્તિ હોય એનું જે ફોટોગ્રાફી કરી હોય એની જે બધી લાક્ષણિક અદાઓ શું કહેવા માગતી હોય છે એ ફોટોગ્રાફી છે। ફોટોગ્રાફરમાંની ફક્ત ફોટો નથી અસ્તુ। આજ રોજ 19 ઓગસ્ટ એટલે ફોટોગ્રાફી વર્લ્ડ દિવસ। અમારા પંકજભાઈ બેનને આજે વિચાર આવ્યો કે આવું આયોજન કરીએ તો બધાએ વધાવી લીધું। આજે રાજુલા ગાંધી મંદિરની અંદર રાજુલા તાલુકા અને રાજુલા પ્રોપરના ફોટા વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આજે કેમેરાની પૂજા પણ કરવામાં આવી હતી, કેમ કે કેમેરો છે એ અમારું સાધન નથી, અમારી સાધના છે। આજે તસવીર એટલે ક્ષણનો દસ્તાવેજ। આજે એક મૂંગી તસવીર 1000 અક્ષરો સારે છે। કોઈ પણ બનાવ બને તો એક ફોટોગ્રાફીમાં ઘણું બધું કહી દે છે। તો આજે અમને ગર્વ છે, અમારો આ વ્હાઇટ કોલરનો બિઝનેસ છે ફોટોગ્રાફી, એટલે ફોટોગ્રાફી અમને ઘણું બધું આપ્યું છે। જેમણે શોધ કરી અને 100 સલામ છે અમારી। આજ રોજ અમે લોકોએ ગાયત્રી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, આગળ બધાને ઉપરણા ઓઢાડવામાં આવ્યા, તેમજ ગળા મોઢા કર્યા, અને તમામ ફોટોગ્રાફરો વિડીયોગ્રાફરો હાજર રહ્યા। અને આજે અમે ગર્વ અનુભવીએ છીએ કે આજે લોકો ચકલી દિવસ, સિંહ દિવસ ઉજવીએ એમ અમે આજે ફોટોગ્રાફી દિવસ ઉજવીએ, એમનું અમને ગર્વ છે। આજે રાજુલાના ફોટોગ્રાફરે કેમેરા પૂજન કર્યું અને સાથે ગ્રુપમાં બધાનું સન્માન કર્યું। આજે ફોટોગ્રાફર દિવસ બધાએ સાથે રહીને ઉજવો। હાલો।